ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય મોગલમાં. કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં છું અને હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું મારા મસ્ત એવા બ્લોગમાં. તો બ્લોગ ગમે તો લાઈક શેર ને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો આજે છે ને આપણે મસ્ત એવી છે ને અત્યારે છે ને 11 વાગી ગયા છે ને બપોરનો સમય થઈ ગયો છે. તો આપણે છે ને અત્યારે એક રેસીપી બનાવવાની છે. તો હાલો આગળ મળીએ તમને શું રેસીપી આપણે બનાવવાની છે ને શું નહીં. નવી રેસીપી લઈને આવી ગયા છે ઘણા દિવસે આપણે. તો હાલો કન્ટિન્યુ બન્યા રહેજો વ્લોગમાં. આગળ બધું બતાવું ટુ ઝેડ વસ્તુ તમને. તો વ્લોગમાં બન્યા રહેજો પૂરો. હવે આપણે છે ને રેસીપી આપણે શરૂઆત કરીએ. એ પહેલા હું તમને છે ને ટુ ઝેડ બધું બતાવી દઉં આપણે શેની રેસીપી બનાવશું ને એની નહીં. હાલો તો ફર્સ્ટમાં તો જો આપણે આમાં છે ને લસણ ખાંડી લીધું છે મસ્ત એવું લસણ. પછી જો અહીંયા લઈ લીધો છે હરગવો અને બટેટા પણ આપણે સુધારી લીધા છે અને ટમેટા કોથમીર ને મરચાં પણ લઈ લીધા છે. મીઠું આમાં લઈ લીધું છે, અહીંયા મીઠું છે અને આમાં બધી વસ્તુ આપણે જે મસાલામાં જોતી હોય ને એ વસ્તુ આપણે લઈ લીધી છે. તો તમે જોઈ શકો છો ને આપણે છે ને તપેલામાં જ બનાવવાની છે. તો તપેલું લઈ લીધું છે અને અહીંયા મસ્ત એવો જો ચૂલામાં ઉંબળ થાય છે. તો હાલો શરૂઆત કરીએ છે. પહેલાં સૌ પ્રથમ આપણે છે ને જો આ મૂકી દઈએ અહીંયા ચૂલા ઉપર. તો મૂકી દીધી છે આપણે તપેલી. તો તમે જોઈ શકો છો. હાલો હવે આપણે છે ને ફર્સ્ટમાં પહેલાં તો આપણે તેલ નાખશું. તો ગાઈઝ આપણે મસ્ત એવું જો તેલ મૂકી દીધું છે સરસ મજાનું તપેલીમાં. અને હવે જો આગળ આપણે છે ને પ્રોસેસ ચાલુ કરી. આજે આપણે બનાવવાનું છે બટેટા અને સરગવાનું શાક. તો કન્ટિન્યુ બન્યા રહેજો. તેલ મસ્ત એવું આપણું છે ને સરસ મજાનું ઉકળી ગયું છે. તો હવે આપણે છે ને આ લસણ નાખી દેવાનું છે. તો જો લસણ નાખી દઈએ આપણે. મસ્ત એવું લસણ નાખી દીધી છે અને 2 થી ચૂલે ચૂલે આપણે બનાવવાનું છે ચા. તો લસણ જો આપણું મસ્ત પીળું એવું થઈ ગયું છે. હવે ટમેટા ને એવું નાખી દઈએ. તો હવે આપણે આ ટમેટા ને એવું નાખી દેવાનું છે. મસ્ત એવું નાખી દીધું ટમેટા ને સરસ. થોડીક વાર આપણે હવે એને પાકવા દેવાના છે. પાકી જાય પછી આગળની પ્રોસેસ ચાલુ કરીએ. મસ્ત એવું જો પાકી ગયું છે સરસ મજાનું. હવે આપણે આ વસ્તુ નાખી દેવાની છે સરગવો અને બટેટા. તો હાલો એ પણ આપણે નાખી દઈએ. સરગવો બટેટા નાખી દીધા છે. થોડીક વાર આપણે હલાવી લઈએ આવે ત્યાં. મસ્ત એવો તો હલાવી દીધા છે. થોડીક વાર સડવા દઈએ આપણે 1-2 મિનિટ. પાછું આપણે એને હલાવી લઈએ. તો ગાઈસ હવે આપણે છે ને એમાં સરસ મજાનો મસાલો એડ કરી દઈએ. તો પેલા હળદર નાખીશું આપણે. હળદર નાખી દીધી. હવે ચટણી નાખશું. જેવું તમને તીખું ભાવે એ ચટણી નાખવાની. અને આમાં તો બધું ચડિયાતી જ નાખવું પડે. ચટણી પણ મસ્ત એવી આપણે નાખી દીધી છે. થોડીક દળેલું જીરું. તો ગાઈસ હવે આપણે મીઠું પણ નાખી દઈએ સાથે સાથે. સ્વાદ આવે સરસ મીઠું નાખી દીધું છે મસ્ત. હવે એને પણ હલાવી લઈએ આવી રીતે.
મસ્ત એવું જો બધું એડ કરી દીધું છે સરસ મજાનું. તો આવો કલર થઈ ગયો છે અને હવે આપણે પાણી નાખી દેવાનું છે. તો પાણી પણ એડ કરી દીધું આપણે. તો કઈ આપણે થોડુંક પાણી પણ એડ કરી દીધું છે. હવે આપણે છે ને આ શાકને છે થોડીક વાર માટે સળવા દેવાનું છે. તો હાલો થોડીક વાર સળી જાય પછી મળીએ પાછા તમને. તો ગાઈસ હજી તમે જોઈ શકો છો હજી ધીમે ધીમે તો શાક સડે છે. હજી સડ્યું નથી અને ઉંબાળ જો આવું ધીમું ધીમું છે. તો ધીમું રહ્યું એટલે વાર લાગે શાક બનતા. તો આપણે જો ઈ શાક બને છે સડે છે અને હવે છે ને કમ્પ્લીટ બની જશે ને હરગવા બટેટાનું શાક ત્યારે તમને બતાવીશ. તો બ્લોગમાં બન્યા રહેજો અને કેવી રેસીપી લાગી કેવી નહીં એ ચોક્કસથી જણાવજો. તો હાલો થોડીક વાર સડી જાય હજી જો હવે જલ્દી થાય છે. તો હાલો મળીએ પાછા. આપણે જો મસ્ત છે ને એમ હરગવાનું બટેટાનું શાક બની ગયું છે. જો તમને બતાવું આવું શાક બનાવ્યું છે સરસ મજાનું. તો તમારે ખાવું હોય તો આવી જાઓ. જો રસ્સાવાળું સરસ મજાનું શાક બનાવી નાખ્યું છે ને ચૂલે બનાવ્યું. તો હાલો જમવું હોય તો આવી જજો. અને આ રેસીપી કેવી લાગી કેવી નહીં. તો શાક જો સરસ મજાનું બની ગયું છે. તો આ રેસીપી તમને કેવી લાગી કેવી નહીં ચોક્કસથી કોમેન્ટમાં જણાવજો. અને આપણે હવે કરી દઈએ છીએ અહીંયા જ બ્લોગને હેન્ડ. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકનને પ્રેસ કરજો અને ફૂલ સપોર્ટ કરજો. નવા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ બીજા નવા નેક્સ્ટ બ્લોગમાં. જય માતાજી, જય મંગલમાં, જય દ્વારકાધીશ.